આંગણવાડી બહેનોને લઈને બે મોટી અપડેટ સામે આવી છે. એક તો આંગણવાડી બહેનોના જે 2019માં મોબાઈલ ફોન આપ્યા હતા તે હવે ઢગલા થઈ ગયા છે. તો તે નવા આપવા બાબતે અને ઓનલાઈન કામગીરી મુદ્દે આંગણવાડી બહેનો દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરાવવા માટે જે આવેદન આપવામાં આવ્યું છે અને માનદ વેતન વધારવાને લઈને માંગ કરવામાં આવી છે તે વિષય પર મહત્વની અપડેટ સામે આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીની બહેનોને જે 2019માં મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા તે હવે ડબલા થઈ ગયા છે. આંગણવાડી કેન્દ્રોની ઓનલાઈન કામગીરી બંધ કરવા ગાંધીનગર સીડીપીઓને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. આંગણવાડી કેન્દ્રની કાર્યકરોને વર્ષ 2019માં ખાસ એપ્લિકેશન સાથેના આપવામાં આવેલા મોબાઈલ ફોન હવે ડબલા થઈ ગયા છે. આ ડબલા થઈ ગયા હોવાથી સેંકડોની સંખ્યામાં સંચાલકો અને તેડાગર બહેનો ગાંધીનગરમાં ઉમટી પડ્યા હતા અને 6 માર્ચથી એટલે કે આજથી આંગણવાડી કાર્યવાહીની ઓનલાઈન કામગીરી બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી સાથે એક આવેદનપત્ર ગુજરાતમાં બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર સીડીપીઓને આપવામાં આવ્યું હતું. તો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન GAKSના નેજા હેઠળ ગાંધીનગરમાં આવેલી આંગણવાડી બહેનો દ્વારા સીડીપીઓને આપવામાં આવેલા આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી કે 2022થી વચન આપવા છતાં ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવ્યા નથી. અગાઉ 2019માં આપવામાં આવેલા ફાઇલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે. તેમ છતાં કાર્યકરોને સંગમ અને કેવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે. પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે. એવીટી એપ્લિકેશન તો કામ કરતું જ નથી અને બાળકો જેટલા હાજર હોય તેના કરતાં ઘણી ઓછી સંખ્યા બતાવે છે. પરિણામે ખોટી હાજરીની ગણતરી પણ થાય છે. તો નવા ફોન આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બીજું, ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે પણ સીડીપીઓને આવેદન આપવામાં આવ્યું છે. એવીટી એપ્લિકેશન બંધ છતાં 100% કામગીરીનો આગ્રહ. જૂના મોબાઈલમાં એવીટી એપ્લિકેશન કામ કરતું ના હોવા છતાં આંગણવાડી વર્કરો પાસે 100% કામગીરી કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે શક્ય જ નથી, જેથી ICDSનો મુખ્ય હેતુ માર્યો જાય છે અને મોટાભાગનો સમય નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં પસાર થાય છે. તેના કારણે આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ રીતે અસર થાય છે. હવે ધીરજનો અંત આવ્યો છે. 6 કલાકમાં કામગીરી કરવી મુશ્કેલ છે. લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ઓછા પગાર હોવાની અને અન્ય 12 જેટલા મુદ્દાઓની માંગણી કરવા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવ્યો છે અને 6 કલાકમાં કામગીરી કરવી મુશ્કેલ બની છે. ઓછા પગારમાં વધુ કામગીરી કરવાનું હવે સહન થાય તેવું નથી તેવી અનેક રજૂઆતો છતાં પરિણામ મળ્યું નથી. તેમજ ઓનલાઈન કામગીરી મુદ્દે ઊંઝા આંગણવાડી બહેનોએ પણ આવેદનપત્ર આપ્યું છે. તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઊંઝાની આંગણવાડી બહેનો દ્વારા મોબાઈલમાં કરવામાં આવી રહેલી ઓનલાઈન કામગીરીને લઈ આજે ઊંઝા તાલુકા પંચાયત ખાતે સીડીપીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવ્યા નથી. અગાઉ ફાઇલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે. પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતી આપવાની હોય છે. એવીટી એપ્લિકેશન તો કામ જ કરતી નથી અને બાળકો જેટલા હાજર હોય તેના કરતાં ઘણી ઓછી સંખ્યા પણ બતાવે છે. તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. તે સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આંગણવાડી કર્મચારીએ જણાવ્યું હતું કે અમે કર્મચારી સંગઠનમાં જોડાયેલા છીએ અને ઊંઝા તાલુકામાં 170 કેન્દ્રો છે. તેમાંથી 300 બહેનો અમે અહીં તાલુકા ઓફિસે આવ્યા છીએ. અમારો આજનો મુખ્ય મુદ્દો અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં ઓનલાઈન કામગીરી બંધ કરવા માટે આપ્યું છે, જેમાં એવીટી અટેન્ડન્સ વેરિફિકેશન ટૂલ્સ જે બાળકો ડેલી આંગણવાડીમાં આવે છે એમની ફેસ હાજરી કેસ પર હાજરી પૂરવાની હોય છે, જેમાં નાના બાળકો સરખા બેસી શકતા નથી. આડાઅવળા મોઢા કરવાને કારણે 50% જેટલી જ હાજરી પૂરાય છે. બીજું કામ અમારું એ હોય છે કે FRS ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ એટલે કે અમે આંગણવાડીમાંથી આપતા બહેનો
માતા તેમજ 7 માસથી 3 વર્ષના બાળકો અને કિશોરી બહેનોને જે પેકેટ આપીએ છીએ એ એમના ફેસથી રૂબરૂમાં ફેસ કેપ્ચર કરીને અમારે એમને પેકેટ આપવાનું હોય છે. એ અમારે જ્યારે લાભાર્થીઓ આંગણવાડીમાં આવે છે ત્યારે એમનો ફેસ કેપ્ચર થતો નથી. એમાં અમને મોટી તકલીફો પડે છે. તો આ દરેક માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આજથી ઓનલાઈન કામગીરી પણ બંધ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર ક્યારે નિર્ણય લેશે અને નિર્ણયમાં શું લેવામાં આવે છે. શું નવા મોબાઈલ ફોન આપવામાં આવે છે કે પછી આંદોલન યથાવત રાખવામાં આવે છે. ધન્યવાદ.